અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ ભરવાડ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારો દરમિયાન એક 70 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, જ્યારે 7 જેટલા લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે. આ બનાવમાં નોંધાયેલ એક ફરિયાદની અંદર ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ગોવિંદ ભરવાડ ખુદ આરોપી હોવાનું સામે આવી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાવળા પાસે સાણંદ રોડ પરથી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી કાર સાથે 2 આરોપીને ઝડપી લીધા છે. જેમાં એક કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને સાણંદથી બાવળા થઈને સાયલા તરફ જવાની બાતમીના આધારે પોલીસે સાણંદ રોડ પર આવેલ જલારામ મંદિર પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારનો પીછો કરતા આરોપીઓ ગાડી મૂકીને ખેતરમાં ભાગ્યા હતા, ત્યારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે કારમાંથી 167 બોટલ દારૂ અને 476 નંગ બિયર સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ ઉનાળાની ગરમીના કારણે બરફના ગોળાનું વેચાણ વધી રહ્યું છે, સાથે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે આ વેપારીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં વપરાતા બરફનો ઉપયોગ થતો હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો, જેને પગલે કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓએ કેટલાક વિસ્તારમાં બરફ વેચતી લારીઓ પર તપાસ કરી સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા હતા.